નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટ 2026 જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે આ વખતના બજેટમાં મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે અને આ વખતનું બજેટ માત્ર એક વર્ષનું નહીં પરંતુ વિકસિત ભારતના સપનાનો પાયો છે તેવું ગણાવવામાં આવ્યું। ત્યારે શું શું મોટા ફેરફારો થયા છે, કઈ કઈ નવી યોજનાઓ જાહેર થઈ છે અને ખાસ શું સસ્તું થયું, શું મોંઘું થયું, ખેડૂતોને શું મળ્યું, વૃદ્ધો અને મહિલાઓને શું મળ્યું, બધી માહિતી આપણે એક પછી એક આ વિડીયોની અંદર આગળ મેળવવાની છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને તમામ માહિતી તમને મળી જાય। સૌથી પહેલા આપણે હવે શરૂઆત કરીએ ટેક્સ દરો સાથે। તો મિત્રો જો તમે કમાણી કરો છો તો કેટલી કમાણી હશે તો તમારે ટેક્સ ભરવો પડશે। તો સરકારે નવા ટેક્સ દરો જાહેર કર્યા તેના વિશે વાત કરીએ તો મિત્રો ઇન્કમ ટેક્સને લઈને જ્યારે મિત્રો બજેટમાં સવારે માહિતી આપવામાં આવી ત્યારે નિર્મલા સીતારામણે ખુદ મિત્રો માહિતી આપીને જણાવ્યું કે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર આ વર્ષે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે ગયા વર્ષે જે ઇન્કમ ટેક્સનો સ્લેબ હતો સેમ ટુ સેમ આ વર્ષે પણ લાગુ થશે। એટલે કે જો મિત્રો ગયા વર્ષની સાપેક્ષ જેમ મિત્રો આ વખતે જો તમારી આવક વર્ષની 12 લાખ રૂપિયા હોય તો મિત્રો તમારે 1 રૂપિયો પણ ટેક્સ સરકારને આપવાની જરૂર નથી। 12 લાખથી વધારે જો તમારી ઇન્કમ હોય તો મિત્રો તમારી ઇન્કમ એટલે કે કમાણીના આધારે તમારે ટેક્સ જે છે તે સરકારને ચૂકવવો પડશે। તો મિત્રો ગયા વર્ષે 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી હતી અને આ વર્ષે પણ સેમ ટુ સેમ એ જ ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યા, એટલે કે હવે આ વર્ષે પણ જો તમે 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરો છો તો તમારે મિત્રો વર્ષે કોઈ ટેક્સ દેવાનો થશે નહીં અને એનાથી વધારે જો કમાતા હોય તો તમારે સરકારને જે છે તે ટેક્સ આપવો પડશે। ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે બજેટમાં કઈ કઈ વસ્તુઓ સસ્તી કરવામાં આવી તેને લઈને સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ વખતે જે છે તે બજેટમાં ઘણી બધી વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે અને આપણું જે અનુમાન હતું એ સાચું પડ્યું છે। સૌથી પહેલા તો મિત્રો કેન્સરની 17 પ્રકારની દવાઓની અંદર સરકારે ભાવ ઘટાડો કર્યો છે, કારણ કે કેન્સરની દવાઓ લાખો રૂપિયાની આવતી હોય છે, મોંઘી આવતી હોય છે, જેનાથી ઘણા બધા લોકોને મિત્રો જે છે તે ખાસ કરીને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તો સરકારે કેન્સરની 17 દવાઓ સસ્તી કરી। બીજા નંબરે મિત્રો ડાયાબિટીસ અને સુગરની દવાઓ પણ જે છે તે હવે સસ્તી મળશે। તેની સાથે મિત્રો બજેટમાં બીજી કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ તેના વિશે વાત કરીએ તો મોબાઈલ, ટીવી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી કરવામાં આવી છે। તો ડિજિટલ ઇન્ડિયાના ધ્યાનમાં રાખીને એટલે કે દરેક લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, મોબાઈલ ટીવી વાપરી શકે તે માટે સરકારે મોબાઈલ, ટીવી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર જે છે તે ઘટાડો મૂક્યો, જેથી સ્માર્ટફોન, ટીવી જે છે તે હવે બજેટ પછી ખરીદવું સસ્તું પડશે। તેની સાથે મિત્રો ઇલેક્ટ્રિક બેટરી પણ સસ્તી પડશે, જે ગાડીઓમાં પણ વાપરવામાં આવે છે, મોટરોમાં પણ વાપરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો કપડાં અને ચપ્પલ એટલે કે મિત્રો કપડાં સાથે લેધરની વસ્તુઓ પણ સસ્તી કરવામાં આવી છે। બજેટની અંદર હવે કપડાં તેમજ ચામડાના જૂતા અને લેધર પ્રોડક્ટ પણ હવે સસ્તી થશે। તેની સાથે મિત્રો બીડી પણ આ બજેટની અંદર સસ્તી કરવામાં આવી છે। જો કે મિત્રો જે સિગારેટ આવતી હોય છે મોંઘી મિત્રો તેને મોંઘી કરવામાં આવી છે, પરંતુ જે સાદી બીડીઓ આવતી હોય છે તેની અંદર ભાવ ઘટાડો થયો એટલે કે સસ્તી થશે। અને સૌથી છેલ્લું સીએનજી ગેસ અને વાહન ચાલકો માટે રાહતના સમાચાર, કારણ કે બાયોગેસ ગણાતો સીએનજી ગેસ પણ હવે સસ્તો થશે। તો મિત્રો આટલી વસ્તુઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું બજેટની અંદર, તો આ બધી વસ્તુઓ જે છે તે તમને હવેથી સસ્તી થતી જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બજેટમાં આટલી વસ્તુઓ કરવામાં આવી મોંઘી તો તમારા ખિસ્સા ઉપર પડશે માર। ખાસ આ સમાચાર જોઈ લેજો, કારણ કે આટલી વસ્તુઓ તમારા ખિસ્સાને ભારે કરશે, કારણ કે વસ્તુઓ મોંઘી પણ ઘણી બધી બજેટમાં કરવામાં આવી છે। સૌથી પહેલા તો મિત્રો સરકારે વસ્તુ મોંઘી કરવાના લિસ્ટમાં પહેલા નંબર ઉપર રાખ્યું છે દારૂ। તો મિત્રો દારૂ ખરીદવું હવે મોંઘું પડશે। જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે માઠા સમાચાર, કારણ કે દારૂ પરનો ટેક્સ સરકારે વધારી દીધો છે, જેથી દારૂ હવે મોંઘું મળશે। બીજા નંબરે ભંગાર અને સ્ક્રેપની વસ્તુઓ છે તે પણ હવે મોંઘી મળશે, જેથી ધાતુના જે ભંગાર હોય છે અને અમુક જે ખનિજો હોય છે કે જે મિત્રો ભંગારમાંથી લોકો ખરીદતા હોય છે તો આની અંદર પણ ટેક્સ વધારો, જેથી ભંગાર પણ હવે મોંઘો થશે। ત્રીજા નંબરે મિત્રો વાત કરીએ તો ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ, એટલે કે અત્યારે શેર બજારમાં પહેલા મિત્રો જે પણ વ્યક્તિઓ ટ્રેડિંગ કરતા હતા તો શેર બજારમાં ટ્રેડિંગ કરનારાઓ માટે જે છે તે મિત્રો હવે ફ્યુચર એન્ડ ટ્રેડિંગ, ઓપ્શન ટ્રેડિંગ જે છે તે મોંઘું થઈ જશે, કારણ કે તેની અંદર પણ સરકારે ટેક્સ લગાડ્યો છે। ત્યાર પછી મિત્રો સૌથી છેલ્લી વસ્તુ તો સિગરેટ, તમાકુ અને ગુટખા, આ બધી વસ્તુઓ પણ સરકારે ટેક્સ દરો વધારીને સીધો 40% કરી દીધો છે, જેનાથી હવે પાન મસાલા, સિગારેટ, તમાકુ જેવી વસ્તુઓ જે છે તે ખરીદવી અને વ્યસન કરવી મોંઘી પડશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બજેટમાં ખેડૂતોને શું શું મળ્યું તેને લઈને પણ કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. તો બજેટની અંદર ખેડૂતો માટે જે છે તે 3 સૌથી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો નાણામંત્રી નિર્મલા સીતારામણે ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો કરી અને જણાવ્યું કે સરકારે હવે જે નવો નિર્ણય લીધો છે તે મુજબ ખેડૂતોની આવક વધારવા ઉપર સરકારનું ધ્યાન છે. ખેડૂતો જે છે તે ખાસ કરીને જે પ્રકારની ખેતી કરે છે તો હવે નવીન આધુનિક પ્રકારની ખેતી તરફ આગળ વધે, ખેડૂતોની ઉત્પાદકતા વધે અને ખેડૂતોની આવક વધે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય જે છે તે મિત્રો નાના અને મધ્યમના ખેડૂતો છે એટલે કે જે નાના ખેડૂતો છે તેમને વધારે ફાયદાકારક સાબિત થશે, કારણ કે પરંપરાગત પાકોથી આગળ વધીને હવે ઊંચા બજાર ભાવ ધરાવતા પાકો જે છે તે ખેડૂતો લેવા લાગ્યા છે. બીજા નંબરે મિત્રો ખેડૂતો માટે સિંચાઈને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. સિંચાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે યોગ્ય સિંચાઈ વિના જે છે તે પાકને સારો ભાવ મળતો નથી. તો મિત્રો જે ખેડૂતોને પાણીની અછત હોય છે ખેતરમાં, તો સરકાર સિંચાઈ મળી રહે, ખેડૂતોને પાણી મળી શકે પૂરતું તેના માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે કે જેનાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે અને ખેડૂતો જુદા જુદા પાકો લઈને પોતાની આવક વધારી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધને ધ્યાનમાં રાખીને બજેટમાં તેની અસરો જોવા મળી. જી હા મિત્રો, યુદ્ધનો માહોલ વિશ્વભરની અંદર ચાલી રહ્યો છે. તેની સાથે ગયા વર્ષે 2025માં ભારત અને પાકિસ્તાનનું પણ યુદ્ધ થયું હતું. તો ભવિષ્યમાં હવે કોઈ નવા યુદ્ધ જો ભારત કરે છે તો એના માટે તૈયારી રાખવામાં આવવી જોઈએ. તેના માટે બજેટમાં આ વખતે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા. ગયા વર્ષ કરતાં પણ મિત્રો આ વખતે બજેટમાં ડિફેન્સ એટલે કે શસ્ત્રો ખરીદવા માટે વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગઈ વખતે મિત્રો જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સેક્ટર 9.5% વધારો થયો હતો, જેની સરખામણીમાં આ વખતે 7.8 લાખ કરોડ સંરક્ષણ સેક્ટર માટે ફાળવવામાં આવ્યા છે. એટલે કે મિત્રો સંરક્ષણ સેક્ટર એટલે કે મિત્રો શસ્ત્રો ખરીદવા માટે બજેટમાં સરકારે 7.8 લાખ કરોડ રૂપિયાની ફાળવણી દર્શાવી. મિત્રો લગભગ 14 થી 15% વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જે પૈસા ફાળવવામાં આવ્યા હતા, આ વખતે મિત્રો શસ્ત્રો ખરીદવામાં વધારે પૈસા ફાળવવામાં આવ્યા. આ જે પૈસા છે મિત્રો તેનો ઉપયોગ જે છે તે હથિયારો ખરીદવા માટે, ઉપકરણો ખરીદવા માટે, ટેકનોલોજી પાછળ ખર્ચ કરવામાં આવશે અને દેશની સુરક્ષા માટે જે છે તે આ પૈસાઓ વાપરવામાં આવશે. હવે આનાથી મિત્રો જે છે તે પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશ જેવા બોર્ડરો પાસેના મિત્રો દેશો છે તેમને હડકંપ મચી ગયો છે, કારણ કે ભારતે જે આ કરોડો રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે યુદ્ધ માટેની તૈયારી માટે, તો આનાથી મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇના જેવા દેશોમાં ભારે હડકંપ મચી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો. જ્યાં મિત્રો દર મહિનાની 1 તારીખે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે, ત્યારે આ મહિનાની 1 તારીખ એટલે કે ફેબ્રુઆરી 1 તારીખે પણ નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજેટ જે દી જાહેર થયું તે જ દિવસે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવોની અંદર મોટો વધારો જોવા મળતા લોકોમાં દુઃખનો માહોલ, કારણ કે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી મિત્રો જે છે તે ખાસ ફેબ્રુઆરી મહિના માટે મિત્રો જો તમારે ગેસ સિલિન્ડર ખરીદવા હશે હવેથી, તો એલપીજી ગેસ સિલિન્ડરની અંદર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા મોંઘા પડશે અને જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે 14 કિલોના, તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ગયા મહિને જે ભાવ હતા એ જ લાગુ થશે ઘરેલું એલપીજી એની અંદર, અને કોમર્શિયલ એલપીજીની અંદર 50 રૂપિયાનો વધારો થયો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર બજેટમાંથી આવી રહ્યા છે કે સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરી. એટલે કે મિત્રો ખેડૂતોને જે વર્ષના 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે, 3 હપ્તા જે આપવામાં આવે છે, તેને લઈને સરકારે જાહેરાત કરી છે. જી હા મિત્રો, ખેડૂતોને અત્યાર સુધી એવી આશા હતી કે બજેટમાં સરકાર જે છે તે 2000 રૂપિયાનો હપ્તો જે ખેડૂતોને મળે છે તેમાં વધારો કરશે, 3000 કે 4000નો હપ્તો કરી આપશે. અને બીજી ખેડૂતોને આશા હતી કે સરકાર જે છે તે લોન માફી કે દેવા માફીને અંગે પણ બજેટમાં થોડી ઘણી ચર્ચાઓ કરશે. હવે આની અંદર મિત્રો થયું છે એવું કે સરકારે જાહેરાત તો કરી છે, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામણે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા મળે છે તેના માટે 63,500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. હવે મિત્રો જે આ બજેટ ફાળવવામાં આવ્યું તેમાં હપ્તા વધારાને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેનો સીધો મતલબ થાય છે કે જે હપ્તા પહેલા મળતા હતા 2000ના એ જ મળતા રહેશે. આમાં કોઈ વધારો કરવાને લઈને જાહેરાત થઈ નથી. આનાથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે, કારણ કે ખેડૂતો છેલ્લા
કેટલાય મહિનાથી મિત્રો રાહ જોઈને બેઠા હતા કે હપ્તામાં વધારો થશે. બીજી વાત કરીએ લોન માફી વિશે, તો ખેડૂતોની લોન કે દેવા માફીને લઈને તો ચર્ચા પણ બજેટમાં કરવામાં આવી નથી, પરંતુ હજુ ગુજરાતનું બજેટ થવાનું મિત્રો બાકી છે. 15 તારીખ આસપાસ ગુજરાતનું બજેટ જાહેર થઈ શકે, તો એમાં જે છે તે સરકાર કદાચ ગુજરાતના ખેડૂતોને ભેટ આપી શકે તેવું મિત્રો અહેવાલો અનુસાર સામે આવ્યું. જો કે મિત્રો જ્યારે બજેટ જાહેર થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે ગુજરાત સરકાર ખેડૂતો માટે હપ્તા વધારે છે કે પછી નહીં. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ભર શિયાળે માવઠું ભૂક્કા બોલાવી શકે. ખેડૂત મિત્રો તૈયાર રહેજો, કારણ કે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે પણ આગાહી કરી હતી અને હવે તારીખ આવી ગઈ છે. 2 ફેબ્રુઆરી આસપાસની જે આગાહી દર્શાવવામાં આવી હતી તો હવે તારીખ આવી ગઈ છે. 2 ફેબ્રુઆરીની આસપાસ ભારે વરસાદ ગુજરાતમાં, ભારે માવઠા પડી શકે, કારણ કે મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે અત્યારે આ શિયાળાનું પસાર થવાનું છે. ત્યારે ભર શિયાળે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તેને કારણે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થશે, જેથી ગુજરાતના અનેકો ક્ષેત્રોની અંદર માવઠાઓની આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠાથી લઈને મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ સુધીના વિસ્તારો સુધી માવઠા પડવાને લઈને સૌથી મોટી આગાહી છે. તેની સાથે સૌરાષ્ટ્રના પણ એકલ દોકલ જિલ્લાઓની અંદર જે છે તે ભારે માવઠાઓ પડી શકે, તો ખેડૂત મિત્રોએ તૈયારી રાખવી ખાસ માવઠાને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી મિત્રો એક ઠંડીને લઈને પણ આગાહી છે કે આવનારી 5 થી 6 તારીખ સુધી હવે તમને ઠંડી જોવા નહીં મળે. તો ગુજરાતમાં હવે ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે, તો 5 થી 6 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ગરમીનો માહોલ રહેશે. તો હવે મિત્રો ઠંડીથી રાહત રહેશે, પરંતુ હજુ શિયાળો પૂર્ણ થયો નથી. હજુ પણ એક ઠંડીનો રાઉન્ડ જે છે તે કાતિલાના ઠંડીનો રાઉન્ડ 10 તારીખ આસપાસ આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની ભેટ. તો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા મેળવી શકો. સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવે છે અને આ યોજના જે છે તે સરકારે હવે લંબાવી દીધી છે. આ યોજનાની અંદર મિત્રો આધાર કાર્ડ ઉપર તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને નોકરી બંધ કરીને પોતાનો કંઈક નાનો મોટો ધંધો શરૂ કરવો હોય છે અથવા વ્યવસાય શરૂ કરવો હોય છે. તો આના માટે સરકાર જે છે તો જો પૈસા તમારી પાસે ન હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા ઉપર આપે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી હતી કે જો કોઈ એવા વ્યક્તિઓ છે કે જે પોતાની નાની કોઈ દુકાન કરવા માંગે છે, કરિયાણાની, શાકભાજીની કે કોઈ પણ પ્રકારની મજૂર અથવા વિક્રેતાની દુકાન કરવા માંગે છે, તો આ પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ પાસે પૈસા અથવા અગાઉનું રોકાણ ના હોય તો એ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સંબંધો અમેરિકા સાથેના સુધરશે. તો ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર 5 ઉદ્યોગોમાં આવશે હવે તેજીના એંધાણ, કારણ કે તમને જણાવી તો છે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે, ફેબ્રુઆરી મહિનો. આ મહિનાની અંદરથી મિત્રો ઘણા બધા ફેરફારો, કારણ કે સૌથી પહેલા તો બજેટ જાહેર થશે અને બીજા નંબર ઉપર અમેરિકા અને ભારત સાથેના જે નવા વ્યાપાર કરારો છે, નવી ડીલ જે છે તે થવાની છે. તેની વચ્ચે મિત્રો ભારત અને રશિયા વચ્ચેના જે મિત્રો તેલની ડીલ હતી તે તૂટીને હવે અમેરિકા સાથેની થઈ શકે તેવા સમાચાર, કારણ કે અત્યારે મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. તેની જગ્યાએ મિત્રો તે હવે તેલ ખરીદવાનું રશિયા પાસેથી ભારતે ઓછું કરી દીધું છે અને હવે મિત્રો ભારત જે છે તે વધારે તેલ અમેરિકા પાસેથી ખરીદશે તેવા સમાચાર સામે આવી શકે. અને જો મિત્રો ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરશે તો એનાથી સૌથી મોટો ફેરફાર એ થશે કે અમેરિકાને એનો ફાયદો થશે, જેથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો સુધરશે. જેથી અમેરિકાએ ભારત ઉપર જે 50% મોટા ટેરિફ અને ટેક્સો લગાડ્યા હતા તેની અંદર ઘટાડો થઈ શકે અને એ ટેક્સ અને એ ટેરિફ ઘટવાને કારણે મિત્રો ભારતની અંદર હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ હબ જે મિત્રો લાંબા સમયથી મંદીના એંધાણમાં છે તેની વચ્ચે મંદીમાંથી થોડી ઘણી રાહત બની શકે, કારણ કે અમેરિકાના ટેરિફો જો હટશે તો એનાથી ઘણા બધા ઉદ્યોગો માટે જે છે તે ધંધા માટેની આગળ રસ્તાઓ ખુલી જશે, જેથી ભારતમાં ફરી એકવાર તેજીનો માહોલ બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધાને મળશે ઘરનું મકાન. મોદીજીએ લીધો મોટો ઐતિહાસિક ફેસલો. ત્યારે મિત્રો દિવાળીના સમયગાળા પછી પણ મિત્રો નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી હતી અને લોકોને સંબોધન આપતા માહિતી આપી હતી કે મોદી સરકારે કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે. એ સંકલ્પ શું છે તેના વિશે વાત કરતા મોદીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત દેશના તમામ અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. તેવું પણ મિત્રો આ શબ્દો જે છે તે મોદીજીના હતા. મોદીજીએ કહ્યું હતું ક્યારે તો મિત્રો દિવાળીના
સમયગાળા આસપાસ અને ત્યાર પછી મોદીજીએ એક સભાને સંબોધન કરી હતી, જ્યાં મિત્રો તેમણે કહ્યું હતું કે આ ભારત દેશની અંદર દરેક વ્યક્તિને, દરેક જરૂરિયાતમંદને જ્યાં સુધી પોતાનું રહેવા માટે મકાન ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. અને છેલ્લા 11 વર્ષમાં 4 કરોડ લોકોને પણ મોદી સરકારે ઘર અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને હાલમાં પણ જે છે તે સરકાર અત્યારે આવાસ યોજના અંતર્ગત કરોડો લોકોને પોતાનું રહેવા માટે સ્થાયી સ્થળાંક એટલે કે રહેઠાણ આપી રહેશે. અને મિત્રો મોદીજીએ એવું પણ કહ્યું કે ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનું ઘરનું મકાન લેવાનું સપનું જોવે છે. તો એવા લોકો એમાં ગુજરાતની અંદર, ભારતની અંદર અને આખા દેશની અંદર જ્યાં સુધી તમામ લોકોને પોતાનું રહેવા સ્થાયી મકાન ના મળે ત્યાં સુધી અમારી સરકાર પ્રયાસો કરશે તેવી પણ જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં આજે જે હાલ છે તેને લઈને આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. મિત્રો જણાવી તો ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ આવી કોઈ પણ યોજનાઓના લાભ જે છે તે ગુજરાતીઓને મળ્યા નથી. તેમણે મિત્રો જણાવ્યું કે અહીંયા ગુજરાતમાં જે છે તે સરકારે આયુષ્માન કાર્ડ તો આપેલું છે, પરંતુ આયુષ્માન કાર્ડની અંદર મફત સારવાર ઘણી જગ્યાએ મળતી જ નથી. સરકાર પાસેથી આ મફત આયુષ્માન કાર્ડની અંદર સારવાર લેવા માટે, મફતમાં આયુષ્માન કાર્ડ વાપરવા માટે ઘણા બધા જુગાડો કરવા પડતા હોય છે. તેની જગ્યાએ મિત્રો તેમણે પંજાબનો દાખલો આપતા કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં 600 યુનિટ મફત વીજળી પણ લોકોને મળે છે. આટલું જ નહીં, પંજાબની અંદર જે છે તે 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનાઓ એટલે કે સારવાર પણ મફત થઈ છે. અને આટલું જ નહીં, પુરુષો માટે પણ જે છે અને મહિલાઓ માટે સમાન હકો પણ મળ્યા છે અને ઘણી બધી વસ્તુઓમાં સરકાર સહાય પણ આપી રહી છે. તો ગુજરાતમાં શા માટે આ બધી વસ્તુઓ મળી રહી નથી? પંજાબના નાગરિકોને જો આ વસ્તુ મળતી હોય તો ગુજરાતના નાગરિકોને પણ આપવી જોઈએ તેવું પણ ભગવંત માને કહ્યું. સાથે મિત્રો તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી આવી સરકાર, ભાજપ સરકાર ગુજરાતમાં છે છતાં પણ પંજાબમાં જે યોજનાઓ અંતર્ગત લોકોને સહાયો મળે છે તે ગુજરાતમાં મળી રહી નથી. તો આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારની પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના, જેના વિશે અત્યારે હાલમાં પણ ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી. તો મિત્રો જેવી તમને ખબર પડે છે આ યોજના વિશે, તો આજથી જ આ યોજનામાં તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો કે જેનાથી ભવિષ્યની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ શકે. સરકાર મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે. તો આજે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રોકાણ કરવાનું હોય છે. ગરીબ મધ્યમ વર્ગના લોકોએ રોકાણ કરવાનું હોય છે અને આમાં મિત્રો કોઈ મોટું રોકાણ કરવાની જરૂર નથી. તમે 1000 રૂપિયાથી પણ પૈસા રોકી શકો. તો 1000 રૂપિયાથી લઈને તમને મન ભાવે તેટલા રૂપિયા મિત્રો આ યોજનામાં તમે રોકી શકો. અને આ યોજનામાં માત્ર પૈસા નથી રોકવાના, તમને સામું 7.5% મોટું વ્યાજદર મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા જોવા મળશે. તો તમે પૈસા જે રોકશો એ કેટલાક જ મહિનાઓની અંદર ડબલ થઈ જશે, કારણ કે તેના ઉપર સરકાર 7.5% વ્યાજદર આપી રહી છે. અને 1000 રૂપિયાથી મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે રોકાણ કરવાનું આ યોજનામાં શરૂઆત કરી શકો. તો જેટલા પણ લોકોને આ યોજનામાં ભાગ ભજવવો હોય અને પૈસા રોકવા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જાણી શકે અને પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો જે છે તે ફોર્મ ભરાવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સોના ચાંદીની અંદર મિત્રો માર્કેટ લગાતાર ક્રેશ. ત્યારે શનિ રવિની રજા છે, પરંતુ સોમવારે હજુ આનાથી વધારે માર્કેટ ક્રેશ થઈ શકે તેવા અહેવાલો આવી રહ્યા છે. તેની વચ્ચે છેલ્લા 15 વર્ષની અંદર મિત્રો ના બન્યું હોય એવી ઘટના બની છે કે ચાંદીએ 1 લાખ રૂપિયા ઉપરની મિત્રો જે છે તે ક્રેશ દર્શાવી છે. એટલે કે મિત્રો ગઈકાલે રાત્રે સોના અને ચાંદીમાં ભારે તડાકો જોવા મળ્યો, જેમાં ચાંદીનો ભાવ 4,55,000 થી ઘટીને સીધો 2,91,000 આસપાસ જોવા મળ્યો. એટલે કે અંદાજિત ચાંદીની અંદર 1 લાખ રૂપિયાનો ભાવ ઘટાડો જે છે તે માત્ર ગણતરીની મિનિટોની અંદર જોવા મળ્યો. બીજી બાજુ સોનાની અંદર પણ મિત્રો ભાવ જે 1,80,000 હતો તે મિત્રો 2 થી 3 મિનિટની અંદર જે છે તે મિત્રો ઘટીને 1,60,000 ની આસપાસ આવી ગયો. આમ એક સાથે ચાંદીમાં 1 લાખ ઘટ્યા અને સોનાની અંદર એક સાથે 20,000 નો ઘટાડો. અને આ માત્ર અડધી કલાક, 1 કલાકની અંદર જે છે તે ગઈકાલે રાત્રે જોવા મળ્યું, જેનાથી માર્કેટમાં જે છે તે મિત્રો એક મોટી ક્રેશ જોવા મળી છે. હવે બધા લોકોની નજર છે કે સોમવારે જ્યારે માર્કેટ ખુલે છે ત્યારે માર્કેટ રિકવર કરીને પાછી ઉપર આવે છે કે આનાથી વધારે ક્રેશ થાય છે, એ ખાસ જોવાનું રહ્યું.